ઉત્સાહના પર્વ અને એમાંય ભગવાનનો આજનો આ અવસર કે જ્યાં જગતના નાથનો મહિમા જે અનેરો જ હોય છે અને એ જ ઉમંગ સાથે ભક્તોનું થોડાપુર અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે। ત્યારે કોઈ પોતાની અલગ અલગ આસ્થા સાથે દર્શન કરવા આવતા હોય છે, તો કોઈ રથયાત્રામાં ભગવાન માટે કંઈક નવી ભેટ લઈને આવતા હોય છે, ભગવાન માટે અલગ અલગ વેશભૂષા કરીને આવતા હોય છે, અલગ અલગ નૃત્ય લઈને આવતા હોય છે। ત્યારે અહીંયા જે અલૌકિક પરંપરાગત જે ગરબીની આગવી ઓળખ રહેલી છે, એ ગરબીની આગવી ઓળખની ઝાંખી પણ અહીંયા જોવા મળશે। અહીંયા દ્રશ્યમાં સુંદર જોવા મળી રહ્યું છે કે જે ગરબીની આગવી ઓળખ છે કે જે ગરબી પણ અહીંયા માથે બહેનો મૂકીને જે ગરબા કરતી હોય છે અને એ જ ગરબાની ઝાંખી માથે જે પરંપરાગત ગરબીની જે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જે જોડાવાનો જે અનેરો અવસર મળતો હોય છે, તેની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે। ભક્તોમાં આજના દિવસને લઈને અનેક ખુશી છે એ જોવા મળતી હોય છે અને એ જ ગરબીની ઝાંખી કે જ્યાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, જ્યાં કેટલાક ભક્તો દ્વારા ભગવાનને રીઝવવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે એ જ ગરબીની ઝાંખી દ્વારા ભગવાનને રીઝવવા માટેનો, ભગવાનના આગતા કરવા માટેનો આ જ રૂડો અવસર કે જ્યાં ભક્તો ક્યારે ચૂકવા નથી માંગતા અને એની જ ઝાંખી અહીંયા જોવા મળતી હોય છે। ત્યારે અહીંયા જે ગરબી વર્ષો સાથે જોડાયેલા છે, તમે તો ભગવાનની આ ગરબી લઈને વર્ષોથી જોડાયેલા છો, કેટલી ખુશી છે આજના અવસરની।